Hi everyone. In this lecture we will be talking about enzymes. ઉત્સેચક ની વાત કરીશું. એ પહેલા બેઝિક કેમિકલ રિએક્શન્સ અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરીએ. હવે આની અંદર શું શું ઇન્ક્લુડ થાય તો કે નોર્મલ અગર તમે આઈસ લઈ લો, બરફ લઈ લો, બરફમાંથી પાણી બનવું અને પાણીમાંથી ભાપ એટલે કે વેપર બનવું. આ બી એક કેમિકલ રિએક્શન કહી શકાય, પણ કયા ટાઈપનું તો કે ફિઝિકલ પ્રોસેસ, એનો મતલબ ભૌતિક પ્રક્રિયા. આ ભૌતિક પ્રક્રિયામાં અથવા ફિઝિકલ પ્રોસેસમાં કોઈ નવા બંધ બનતા નથી અને કોઈ જૂના બંધ તૂટતા નથી. So no bonds are broken and no new bonds are formed. Right? So this is one type of reaction which comes under physical processes. And then there is the second type of reaction. For example, we've taken barium hydroxide. Ba is barium, OH whole twice. આખે આખાને કહેવાય barium hydroxide. તમને ખ્યાલ હોય તો OH minus ion જેમાં બી બનતા હોય એ બધા બેઝ હોય, રાઈટ? તો આમાં OH minus બનશે. Then you have H2SO4 which is a strong acid. રાઈટ? એ H plus ion બનાવશે, પ્રોટોન્સ બનાવશે. તો આ બેઝ અને એસિડ BaOH whole twice અને H2SO4 ના રિએક્શન પછી તમને એક ન્યુટ્રલ સોલ્ટ મળે. ઓકે, એ ન્યુટ્રલ સોલ્ટનું જે ફોર્મ્યુલા છે BaSO4 અને બે પાણીના મોલેક્યુલ આ પ્રોસેસમાં રિલીઝ થાય છે. ઓકે, સો ધીસ હોલ reaction we call chemical reaction or rasayanik prakriya. Now these reactions can be of two types. One is exothermic, which means spontaneous. Exothermic એટલે બાહ્ય ઉષ્મીય. જેમ કે અગર તમે combustion ની વાત કરો, combustion અથવા તો કોઈ બી વસ્તુને દહન કરવું, બાળવું. તમે લાકડાને બાળો તો એમાં એનર્જી, ઘણી બધી ઉષ્મા, heat generate થાય છે, right? So these kind of reactions are known as exothermic reaction. Exothermic એટલે એ reaction જ્યારે થશે ત્યારે એ સિસ્ટમમાં એટલે કે એના બહારના એન્વાયરમેન્ટમાં, એની બહારના પર્યાવરણમાં એનર્જી, ઉષ્મા જે છે એ રિલીઝ કરશે. ઓકે, આવા જેવી રિએક્શન હોય એ સ્પોન્ટેનિયસ હોય. સ્પોન્ટેનિયસ એટલે સ્વયં પરિવર્તિત પ્રક્રિયા, એની મેળે થઈ શકે. રાઈટ? તમારે એમાં ખાલી સ્ટાર્ટ કરવાનું, એકવાર રિએક્શન સ્ટાર્ટ થઈ જાય પછી એની આખી પ્રક્રિયા જે છે, આખી રિએક્શન જે છે એ એની મેળે થઈ શકે. ધેટ ઇઝ નોન એઝ સ્પોન્ટેનિયસ. રાઈટ? આપણે તમે સાંભળ્યું હશે ને, ઘણા એવું કહે કે સ્પોન્ટેનિયસ પર્સનાલિટી છે આની. રાઈટ? એનો મતલબ ગમે ત્યારે, જ્યારે તમે કયો ત્યારે કરી દે, એ ટાઈપ. એન્ડ ધેન ધ સેકન્ડ ટાઈપ ઇઝ એન્ડોથર્મિક. એક્સો એટલે બહાર, એન્ડો એટલે અંદર, થર્મ જ્યાં બી આવે એનો મતલબ એ હીટ એનર્જીની વાત કરે છે, ઉષ્માની વાત કરે છે. ઓકે, સો એન્ડોથર્મિક મતલબ આ રિએક્શન થવા માટે તમારે એને બહારથી હીટ એનર્જી દેવી પડે, અથવા કોઈ બી પ્રકારની એનર્જી જે છે એ તમારે એને દેવી પડે. એનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે આઈસનું, બરફનું. અગર બરફને પીગળાવવું હોય, બરફને ઓગાળવું હોય તો એમાં તમારે બહારથી એનર્જી આપવી પડે તો જ આનું ઓગળવાનું રિએક્શન થાય. રાઈટ? સો ઇટ ઇઝ એનર્જી રિક્વાયરિંગ. એક્ઝોથર્મિક પણ એનર્જી રિક્વાયરિંગ છે, પણ એ કઈ રીતના we will see later. But here ઈ સ્ટાર્ટિંગમાં એક એનર્જી જોઈએ ને. Let me just give an example right now. અગર તમારે કોઈ લાકડાને બાળવા છે તો સૌથી પહેલા એક બાકસની સળી લઈને એને સળગાવવું તો પડે ને. તો એ જે તીખારો આપવો પડે, that spark is the initial little energy you have to give. અને એના પછી તો એ બળવાનું શરૂ થાય એટલે એ એક્ઝોથર્મિક રિએક્શન થઈ ગયું. રાઈટ? પણ એન્ડોથર્મિક એની સામે અગર આપણે વાત કરી તો એને આખું રિએક્શન સ્ટાર્ટ થાય ત્યાંથી લઈ અને એન્ડ થાય ત્યાં સુધી you have to keep on providing it with
energy, right? So that is the difference between the two. You have two types of chemical reactions. First is physical process, જેમાં ખાલી એના state of matter માં changes આવે છે, એટલે કે solid, liquid, gas એ typeના changes. Second જે છે એ chemical reactions છે. Okay, we took the example of barium hydroxide and sulfuric acid. Okay, so that is a chemical process. Then in chemical process there are two types of reaction: exothermic or spontaneous, and endothermic or energy requiring. હવે કોઈ બી આપણે reaction ની વાત કરી, પ્રક્રિયાની વાત કરી, તો એની અંદર એક જે આપણે property છે એ કહી શકી એનું rate. Rate એટલે કે દર. Rate of reaction એટલે જે પ્રક્રિયા છે એનો દર. એ કઈ રીતના આપણે લખીએ તો કે amount of products formed per unit time. એનો મતલબ કેટલા પ્રોડક્ટ, કેટલી નીપજ બને છે એક ટાઈમના એકમમાં, સમયના એકમમાં. Okay, so you write it as delta P. Delta means change. Okay, so delta P divided by delta T. So dP by dt you can normally call it, will give you rate of reaction. Clear? ધારો કે મારી એક Amazon ની ફેક્ટરી છે, Amazon નું પેકિંગ સ્ટેશન છે. ચલો, ઈ પેકિંગ સ્ટેશનમાં એક કલાકમાં 1000 ખોખા પેક થાય છે. તો how will you show the rate? કેટલા દરે પેકિંગ થાય છે, કઈ રીતના લખશો? તો કે 1000 divided by 1 hour. Okay, 1000 ખોખા divided by 1 કલાક. તો એ તમને દર કહેશે, રિએક્શન નો રેટ કહેશે. Clear? Rate can be called velocity, વેગ, if direction of reaction is specified. અગર તમને કોઈએ કીધું હોય કે રિએક્શનની ગતિ કે વેગ જે છે, ગતિ કઈ તરફ છે, તો એને તમે વેગ કહી શકો. ફોર એક્ઝામ્પલ, આની પહેલાનું આપણે જે રિએક્શન જોયું, આ બેરિયમ હાઇડ્રોક્સાઇડ ને સલ્ફ્યુરિક એસિડ વાળું, that we know કે આ રિએક્શન અહીંયા એરોથી તમે દર્શાવો છો કે રાઈટ હેન્ડ તરફ, એટલે કે બેરિયમ સલ્ફેટ બનાવવા તરફ જઈ રહ્યું છે, રાઈટ? તો આવા કેસમાં આ રિએક્શન રેટને તમે રિએક્શન વેલોસિટી પણ કહી શકો. ઓકે, પ્રક્રિયાનો વેગ પણ કહી શકો. હવે આ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે, રેટની આપણે વાત કરીએ છીએ તો કે rate of reaction becomes double with increase in temperature by 10 degrees Celsius. એટલે કે તમારો જે બી દર છે એ બેવડો થઈ જશે ક્યારે? તો કે અગર તમે રિએક્શન જે બી તાપમાન ઉપર થાય છે એ તાપમાનમાં 10 ડિગ્રીનો વધારો કરો. ઓકે, ઓબ્વિયસલી આ બધા પોઈન્ટ સુધી ના ચાલે. ધારો કે આની બી એક રેન્જ હોય, that is what I am trying to say, કે 20 ડિગ્રી ઉપર થતું હોય તમારું રિએક્શન, તો 20 માંથી અગર તમે એને 30 કરો તો રેટ ડબલ થશે, 30 માંથી 40 કરો તો રેટ ડબલ થશે, 40 થી 50 કરો તો રેટ ડબલ થશે. પણ 50 થી ઉપર અગર તમે લઈ જાઓ તો સમુખનું તમારું જે બી રિએક્ટન્ટ્સ હશે, જે બી કેમિકલ્સ હશે, એ સરખું કામ કરવાનું બંધ કરી દેશે. ઓકે, ઘણા કેસીસમાં એ બગડી બી જાય, ના બી ઓગળી જાય, ઘણા બધા એવા ઘણીવાર વેપરાઇઝ થઈ જાય, તેવા કેટલાય અલગ અલગ ફેક્ટર્સ હોય છે. બટ ઇન ધેટ રેન્જ જ્યાં મેં ચાલુ કર્યું હતું 20 થી લઈને 50 સુધી, તો 20 ડિગ્રીથી 50 ડિગ્રી સુધી આ સ્ટેટમેન્ટ જે છે કે દર જે છે હર 10 ડિગ્રી તાપમાનના વધારાની સાથે બેવડો થઈ જાય, એ સાચું સાબિત થાય છે. ઓકે, ઇટ હોલ્ડ્સ ટ્રુ only within certain limits, certain range of temperatures. એ રેન્જ જે છે એ રિએક્શન ટુ રિએક્શન ડિફર કરે. Then similarly you have rate of reaction becomes half when decrease in temperature by 10 degrees.
હવે એ જ 20 થી 50 ડિગ્રી વાળું ટેમ્પરેચરની રેન્જ આપણે લઈએ, એની અંદર અગર 50 માંથી તમે 40 ડિગ્રી ઉપર લઈ જશો તો એનો મતલબ એનું જે બી દર હશે એ દર અડધું થઈ જશે. Okay, it will become half. So this is one interesting thing about chemical reactions. Now, in chemical reactions, some of them are catalyzed. Catalyzed reaction मतलब उत्प्रेरित प्रक्रिया. એ પ્રક્રિયાને દરને વધારવા માટે, એને હેલ્પ કરવા માટે તમે કેટલિસ્ટ નાખો. આવા ટાઈપના કોઈ કેમિકલ કમ્પાઉન્ડ્સ હોય એ નાખો. નોર્મલી તમે સાંભળ્યું હશે ક્યાંક ને ક્યાંક નિકલ, પ્લેટિનમ, કેડમિયમ, આયરન, રાઈટ? તો આવા કેટલિસ્ટ મૂકવામાં આવે અને એ કેટલિસ્ટ ઉપર રિએક્શન થાય અને એ કેટલિસ્ટ જે છે એ રિએક્શનમાં ભાગ નથી લેતું, પણ એ પ્રક્રિયા જે છે, રિએક્શન જે છે એને સ્પીડ વધારી દે છે. ઓકે, સો ઉત્પ્રેરિત પ્રક્રિયા જે છે catalyzed reaction proceed at rates vastly higher, એટલે કે એના જે દર હોય છે એ બહુ મોટા હોય છે. કોની કમ્પેરિઝનમાં? તો કે કમ્પેર ટુ અનકેટલાઇઝ્ડ રિએક્શન્સ ઓર અનુપ્રેરિત પ્રક્રિયા. Enzymes are catalysts in living system. આ એન્ઝાઇમ જે છે, ઉત્સેચક જે છે એની આપણે હવે વાત કરીશું. Before that, let us see the difference કે ભાઈ ફેર શું છે. તમે અત્યાર સુધી આટલા જે મેં બોલી, આયરન છે કે નિકલ છે, એ બધા અકાર્બનિક ઉત્પ્રેરક અથવા તો ઇનઓર્ગેનિક કેટલિસ્ટ. ઇનઓર્ગેનિક કેટલિસ્ટ અને તમારા ઉત્સેચક એ બેની વચ્ચેનો ફરક આપણે ભણીએ. તો સૌથી પહેલા આ જે ઇનઓર્ગેનિક કેટલિસ્ટ છે, that works at higher temperature. ઓકે, એ બહુ ઊંચા તાપમાન ઉપર કામ કરે છે. ઓલ્સો એટ હાયર પ્રેશર, બહુ હાઈ પ્રેશર ઉપર બી કામ કરે. એનો એક્ઝામ્પલ તમને દઉં તો હેબર્સ પ્રોસેસ તમે ભણ્યા હશો. હેબર્સ પ્રોસેસ ટુ મેક અમોનિયા, રાઈટ? તો આ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતના થાય છે દેખાડ્યું છે. અમોનિયા બનાવવાનું રિએક્શન શું છે? તો યુ ટેક નાઇટ્રોજન N2 and you take hydrogen H2. આ બેને તમે કેટલિસ્ટની હાજરીમાં, એ કેટલિસ્ટ નોર્મલી આયરન યુઝ થાય છે, Fe. આયરનની હાજરીમાં you get NH3 અમોનિયા, રાઈટ? હવે આ કેટલિસ્ટ કામ કરે અથવા આ રિએક્શન આગળ વધે એના માટે તમારે 400 to 500 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવું પડે તાપમાનને, રાઈટ? અને એના અલાવા અગર તમે પ્રેશરની વાત કરો તો 150 to 250 એટમોસ્ફિયરિક પ્રેશર સુધી તમારે એની ઉપર દબાણ જે છે એ નાખવું પડે, દાબ જે છે એ આટલો લગાડવો પડે. ઓકે, તો જસ્ટ ઇમેજિન અત્યારે આપણે જે તમે બેઠા છો શાંતિથી સાંભળો છો લેક્ચર, તો તમારી આજુબાજુનું એટમોસ્ફિયરિક પ્રેશર કેટલું હોય? તો કે 1. ઓકે, 1 એટમોસ્ફિયરિક પ્રેશર હોય. એના કરતા 150 થી 250 ગણું જ્યારે તમે પ્રેશર વધારો ત્યારે આ રિએક્શન થાય. ઓકે, અને તમને અમોનિયા મળે. તો આ વાત થઈ ગઈ અકાર્બનિક ઉત્પ્રેરકની. એની સામે અગર ઉત્સેચકની વાત કરી તો ઉત્સેચક તમારા બોડીની અંદર પ્રેઝન્ટ હોય છે, એન્ઝાઇમ્સ. they work efficiently at body temperature. એ તમારું જેટલું ટેમ્પરેચર હોય 37 ડિગ્રી સેલ્સિયસ, તે 37 ડિગ્રી સેલ્સિયસ ઉપર જ કામ કરે. ઓકે, મેં તમને કીધું કે આપણી આજુબાજુ આપણી ઉપર 1 એટમોસ્ફિયરિક પ્રેશર જેટલું જ દબાણ હોય છે, પ્રેશર હોય છે, રાઈટ? તો એ લો પ્રેશર ઉપર કામ કરે છે અને હાઈ પ્રેશરની બી જરૂર પડતી નથી. સમૂહનું આ જે ઉત્સેચક છે એ ડીનેચર થઈ જાય. ડીનેચર એટલે કે એના સ્ટ્રક્ચરમાં, એના બંધારણમાં ફેરફારો થવા લાગે, એના શેપ બદલાવા લાગે અગર તમે એને 40 કે 50 ડિગ્રીથી ઉપર તાપમાને લઈ જાઓ તો. આ જ રીઝન છે કે તમને કોઈક વખત તાવ આવ્યો હોય ને તમારું 50-60 ડિગ્રી જેટલું દેખાડતા હોય તાપમાન, રાઈટ? તો એ ટાઈમે તમને કેમ આમ થકાન જેવું લાગે, કે આમ બોડી કામ ના કરતું એવું લાગે, કેમ કે તમારા એન્ઝાઇમ જે છે એ સારી રીતના ફંક્શન કરી શકતા હોય નહીં. ઓકે,
તો હાયર ડિગ્રીઝ ઉપર તમે જ્યારે લઈ જાઓ, હાયર ટેમ્પરેચર ઉપર, ત્યારે તમારા ઉત્સેચક જે છે એ થોડા થોડા ધીરે ધીરે કરીને નબળા પડતા જાય એની ક્રિયામાં. આનું એક્સેપ્શન છે કે એન્ઝાઇમ સ્પેશિયલી થર્મોફિલિક એટલે કે તાપમાનુરાગી બેક્ટેરિયા માંથી તમે અગર એન્ઝાઇમને છૂટા પાડો, આઇસોલેટ કરો, અલગ પાડો, તો આ એન્ઝાઇમ 80 થી 90 ડિગ્રી સુધી સ્ટેબલ રહી શકે. ઓકે, હવે આ થર્મોફિલિક બેક્ટેરિયા શું છે એની વાત કરી. તમે ઘણી વખત સાંભળ્યું હશે ઓલા ગરમ પાણીના ઝરણા હોય, ગીઝર કહેવાય એને ઇંગ્લિશમાં, રાઈટ? અથવા એવા હોટ વોટર સ્પ્રિંગ્સ હોય. તો આવા ગરમ પાણીની અંદર બી બેક્ટેરિયા જે છે એ સર્વાઈવ કરતા હોય છે. તો આ બેક્ટેરિયાને થર્મોફિલિક, થર્મો જ્યાં બી આવે એનો મતલબ હીટ, ગરમી, અને ફિલિક જ્યાં બી ફિલ આવે, PHIL વાળું, તો ફિલ નો મતલબ થાય લવ, એટલે જેને ગરમી ગમતી હોય એવા બેક્ટેરિયા જે છે એની અંદરના એન્ઝાઇમ એવા પ્રકારના એવા બને છે કે 80 થી 90 ડિગ્રી સુધી બી તમે અગર લઈ જાઓ તો સ્ટેબલ જ રહેશે. ઓકે, તો આ એક્સેપ્શન થઈ ગયું. ખાલી આ સેમ અમોનિયા બનાવવાનું એક્ઝામ્પલ અગર આપણે લિવિંગ સિસ્ટમની અંદર વાત કરીએ, સજીવોની અંદર વાત કરીએ, તો ઇટ ઇઝ નોન એઝ બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન. અને કોણ કરે છે તો કે અમુક બેક્ટેરિયા જે જમીનની અંદર તમને જોવા મળે છે, કાં તો એ ફ્રી હોય એટલે કે એકલા જીવતા હોય, અને કાં સહજીવી હોય એટલે કે પ્લાન્ટના રૂટ ઉપર, મૂળિયા ઉપર રહેતા હોય. તો આવા બેક્ટેરિયા જે છે એની અંદર એક આવું નાઇટ્રોજીનેઝ નામનું ઉત્સેચક આવેલું છે. આ ઉત્સેચક 37 ડિગ્રી ઉપર કે એનાથી થોડા લો તાપમાન, જેવું જમીનનું તાપમાન હોય એ તાપમાન પર નાઇટ્રોજન અને પ્રોટોન એટલે કે હાઇડ્રોજન માંથી એ અમોનિયા બનાવીને આપી શકે છે. ઓકે, તો આ થઈ ગયું તમારું કેટેલાઇઝ્ડ રિએક્શન, મતલબ કે કેટેલિસ્ટ સાથેના રિએક્શન માં અગર ઇનઓર્ગેનિક કેટેલિસ્ટ વાપરો તો કેવું, અને ઓર્ગેનિક એટલે કે ઉત્સેચક વાપરો તો એમાં શું શું કન્ડિશન્સ નેસેસરી હોય છે. ક્લિયર? Now let's talk about enzymes in a little more detail. All enzymes are proteins. બધા એન્ઝાઇમ જે છે એ પ્રોટીન હોય છે. એનું એક્સેપ્શન તો કે એક્સેપ્શન છે રાઇબોઝાઇમ. રાઇબો, તમને નામ ઉપરથી જ ખબર પડવું જોઈએ કે આપણે રાઇબોન્યુક્લિક એસિડ ભણ્યા હતા ને, રાઈટ? RNA. તો રાઇબોઝાઇમ જે છે એ જ ખાલી એક એવા ઉત્સેચક છે જે પ્રોટીન નથી પણ ન્યુક્લિક એસિડ છે. બરોબર? અહીંયા તમે જોઈ શકો છો, જો આ એક RNA નું જે સ્ટ્રેન્ડ હોય, એક શૃંખલા હોય, તમને ખબર છે RNA સિંગલ સ્ટ્રેન્ડેડ હોય, રાઈટ? તે સિંગલ સ્ટ્રેન્ડેડ RNA આવું બેવડું વળી અને આવું 3D સ્ટ્રક્ચર બનાવે. ઓકે, અહીંયા જે દેખાઈ રહ્યું છે એવું. અને આ સ્ટ્રક્ચર પાસે કોઈ બી રિએક્શન કેટેલાઇઝ કરવાનું પાવર હોઈ શકે. આ રાઇબોઝાઇમ જે છે એ તમે જ્યારે ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન ને રેપ્લિકેશન, મોલિક્યુલર બાયોલોજી ભણશો, મોલિક્યુલર બેઝિસ ઓફ જીનેટિક્સ, આ ચેપ્ટરનું નામ એ ભણશો ત્યારે થોડું ડિટેલમાં આવશે, ત્યારે ક્યાંક વચમાં અને ટચમાં આવશે. ઓકે, so this is one thing you have to remember. All enzymes are proteins except for ribozymes. Enzymes are tertiary structures. આપણે વાત કરી હતી અલગ અલગ પ્રોટીનના લેવલ્સની, રાઈટ? પ્રથમ, દ્વિતીય, તૃતીય. ઓકે, તો એન્ઝાઇમ જે છે, ઉત્સેચક જે છે એ તૃતીય સંરચના છે એટલે કે ટર્શરી સ્ટ્રક્ચર છે, with lots of folds and crevices. ઘણા બધા ગળી વળેલું છે, ઘણી બધી એમાં ખાંચા છે, ગુહા છે, એ આવેલી હોય છે. હવે આ બધી આ નીચે તમને જે દેખાડ્યું છે 3D સ્ટ્રક્ચર છે એક એન્ઝાઇમનું. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી જગ્યાએ ખાંચા જેવું છે, ઘણી બધી જગ્યાએ ઉપસેલું છે. ઓકે, તો આ ટાઈપનું 3D માં તમને એન્ઝાઇમ દેખાય. હવે આ બધા ખાંચા અને ગુહા, ફોલ્ડ્સ અને ક્રિવાઇસીસ માંથી એક એવું પોકેટ બને, એક એવી ગુહા બને જ્યાં તમારું પ્રક્રિયક એટલે કે સબસ્ટ્રેટ જઈને બાઇન્ડ થાય. આવી જગ્યાને કહેવાય છે એક્ટિવ સાઇટ અથવા તો સક્રિય સ્થાન.
આ રાઈટ સાઈડની ઇમેજમાં અગર તમે જુઓ તો હમણાં તમને દેખાડશે એક સક્રિય સ્થાન, રાઈટ? આ હોલ જેવું દેખાય છે, વચ્ચે ગુહા જેવું દેખાય છે, એ જગ્યાએ જઈ અને તમારું પ્રક્રિયક જોડાય. ઓકે, તો એ સ્થાનને એક્ટિવ સાઇટ ઓર સક્રિય સ્થાન કહેવાય છે. Enzymes જે છે, because they are catalyst, they increase the rate of reaction greatly. We'll see this with an example. Before that, okay, this is the whole reaction. કઈ રીતના થાય છે જો આ ત્રણ અલગ અલગ મોલિક્યુલ્સ છે, ત્રણ અલગ અલગ કેમિકલ્સ છે. આનો આકાર અલગ છે, આનો આકાર અલગ છે અને જે વયું ગયું એનો બી આકાર અલગ છે. તો આ એક્ટિવ સાઇટ અથવા સક્રિય સ્થાન જે છે એની ઉપર તમે જોઈ શકો કે એક સ્પેસિફિક અગર શેપ હશે, એક 3D સંરચના હશે, એ જ આવીને સરસ રીતના જોડાઈ શકશે, રાઈટ? કોઈ બી બીજું મોલિક્યુલ, બીજા ટાઈપનું કેમિકલ આવીને જોડાઈ શકશે નહીં. તો આ એન્ઝાઇમ્સ જે હોય છે, ઉત્સેચક જે છે, એ એકદમ સ્પેસિફિક હોય છે, એકદમ પર્ટિક્યુલર, કે એ ખાલી એક જ સબસ્ટ્રેટ સાથે કામ કરશે, રાઈટ? અહીંયા તમને દેખાડ્યું છે એ રિએક્શન છે સુક્રોઝ. સુક્રોઝ એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું ડાયસેકરાઇડ, રાઈટ? તો આ શુગર જે છે, સુક્રોઝ જે છે, એ જઈને બાઇન્ડ થશે. એમાં જો એક પાણીનું મોલિક્યુલ આવ્યું અને ગ્લાયકોસિડિક બોન્ડ તૂટ્યો અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ અલગ પડી ગયા. પણ અગર તમને દેખાતું હોય તો આના ખાંચા જે છે એ ખાલી સુક્રોઝ જ બાઇન્ડ થઈ શકે એ પ્રકારના છે. સુક્રોઝની જગ્યાએ તમે અગર માલ્ટોઝને લઈ આવશો તો એ અહીંયા પ્રોપરલી ફિટ થશે નહીં. ઓકે, તો આ એક એન્ઝાઇમની પ્રોપર્ટી છે કે એ બહુ સ્પેસિફિક છે, રાઈટ? તો આપણે વાત કરતા હતા કે એ દર જે છે પ્રક્રિયાનો, રિએક્શન રેટ જે છે એને એકદમ ઇન્ક્રીઝ કરી દે છે. તો એનું એક્ઝામ્પલ જોઈએ. Let's take this reaction where carbon dioxide and water react to form carbonic acid. આ તમે સોડામાં કે પેપ્સી, કોલા જે બી પીતા હોય એની અંદર બબલ્સ ફોર્મ થાય, એ બબલ્સ કાર્બન ડાયોક્સાઇડના હોય. તો ઘણો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પાણી સાથે રિએક્ટ કરી અને કાર્બોનિક એસિડના ફોર્મમાં પ્રેઝન્ટ હોય છે, રાઈટ? સો ધીસ ઇઝ ધ હોલ રિએક્શન. આ ઉત્સેચકના વગર અગર થાય, that is without enzyme, if you perform this reaction, તો તમને 1 કલાકમાં in 1 hour you get 200 H2CO3 molecules. તમને 200 H2CO3 એટલે કે કાર્બોનિક એસિડના મોલેક્યુલ્સ મળે. આ જ વસ્તુ અગર તમે એન્ઝાઇમની હાજરીમાં કરશો with enzyme known as carbonic anhydrase. Okay, carbonic anhydrase. નામ ઉપરથી થોડું ખ્યાલ પડે, કાર્બોનિક એસિડ ઉપર કામ કરે છે, that is a carbonic anhydrase એટલે કહેવામાં આવે છે કેમ કે એ વોટર જે છે એની સાથે રિએક્શન કરે છે. ઓકે, તો anhydrase, જ્યાં બી એઝ આવતું હોય છેલ્લે સફિક્સ, એ એઝ નો મતલબ થાય કે એ એક ઉત્સેચક છે. બધા ઉત્સેચકની પાછળ એઝ નહીં હોય, પણ મોસ્ટલી આપણે એમ કહી શકીએ કે 95-99% એન્ઝાઇમના એન્ડિંગમાં એઝ આવેલું હોય છે નામમાં. સો કાર્બોનિક એનહાઇડ્રેસ જે છે, અગર એની પ્રેઝન્સમાં તમે આ રિએક્શન કરો તો એ 600,000 એટલે કે 6 લાખ H2CO3 ના મોલેક્યુલ્સ 1 સેકન્ડમાં બનાવીને દે. કેન યુ ઇમેજિન? ક્યાં 200 મોલેક્યુલ 1 કલાકમાં અને ક્યાં 6 લાખ મોલેક્યુલ 1 સેકન્ડમાં. So this enzyme has accelerated the reaction by 10 million times. Okay. Now when we talk about enzyme, આપણે જોઈ લીધું કે એની શું પ્રોપર્ટી છે, શું ખાસિયત છે, કેટલા સ્ટ્રોંગ છે, રાઈટ? એ મેટાબોલિક પાથવે એટલે કે ચયાપચયનો પરિપથ જે છે એની અંદર બહુ મોટો રોલ પ્લે કરે છે. સો અ મલ્ટી-સ્ટેપ કેમિકલ રિએક્શન, મેટાબોલિક પાથવે જે છે એનો મતલબ ઘણા બધા સ્ટેપમાં એક કેમિકલ રિએક્શન જે થતું હોય એ. આમાં
કાં તો એક કોમ્પ્લેક્સ એન્ઝાઇમ એટલે કે જટિલ ઉત્સેચક દ્વારા જ આ બધા મલ્ટી સ્ટેપ રિએક્શન્સ થતા હશે, અથવા તો અલગ અલગ એન્ઝાઇમ અલગ અલગ ઉત્સેચકોના મદદથી આ મલ્ટી સ્ટેપ રિએક્શન જે છે પૂરું થતું હશે. તો ધીસ હોલ is known as metabolic pathway or ચયાપચયિક પથ. Let's take example here. અહીંયા તમે initial substrate એટલે પ્રક્રિયક લીધેલું છે. એ પ્રક્રિયકમાં થોડા ફેરફાર એન્ઝાઇમ નંબર 1 કરશે, પછી ઇન્ટરમીડિયેટ એટલે મધ્યનું એક ઇન્ટરમીડિયેટ બને છે મોલિક્યુલ, એની ઉપર એન્ઝાઇમ નંબર 2 કામ કરશે, નંબર 3 કામ કરશે, અને ફાઇનલી યુ ગેટ ધ એન્ડ પ્રોડક્ટ. રાઈટ? અગર આ તમે ફોટોસિન્થેસિસ નું કે એવું કઈ રિએક્શન તમને યાદ આવતું હોય તો તમે એવું લખતા ને કે 6 CO2 6 કાર્બન ડાયોક્સાઇડ પ્લસ 6 H2O that gives you C6H12O6, રાઈટ? એટલે કે એક ગ્લુકોઝ, પણ એ આ એક સ્ટેપમાં થતું નથી. આપણે ભણીશું કે એ આખી પ્રોસેસ અલગ અલગ સ્ટેપની અંદર ડિવાઇડેડ છે. ફાઇન. Here is another example. Metabolic pathway નું ચયાપચયિક પરિપથનું એક એક્ઝામ્પલ આપેલું છે બીજું, જેમાં ગ્લુકોઝ લીધું છે C6H12O6. હવે તો આઈ હોપ કે બધાને આવડી ગયું હશે, રાઈટ? પ્રેક્ટિસ કરો છો ને? તો ગ્લુકોઝ C6H12O6 લીધું છે, એમાં ઓક્સિજનની મદદથી યુ હેવ ડન ધીસ રિએક્શન, અને રિએક્શનમાં તમને શું મળે છે? તો યુ આર ગેટિંગ 2-pyruvic acid or 2-pyruvate. આ પાયરુવેટ જે છે એ 3 કાર્બન વાળું કમ્પાઉન્ડ છે, એટલે એક 6 કાર્બન વાળા ગ્લુકોઝમાંથી 3 કાર્બન વાળા 2 કમ્પાઉન્ડ બને છે, જેનું નામ છે પાયરુવિક એસિડ. રાઈટ? હવે આ આખી પ્રોસેસ જે છે એ 10 અલગ અલગ એન્ઝાઇમની મદદથી થાય છે, 10 અલગ અલગ સ્ટેપમાં થાય છે. આ એક ધડાકે થઈ જતું નથી. Here glucose is called substrate. અહીંયા ગ્લુકોઝ જે છે એને તમે પ્રક્રિયક કહેશો અને પાયરુવેટ ને તમે નિપજ અથવા તો પ્રોડક્ટ કહેશો. ઓકે? Now there are multiple pathways. મતલબ આ ગ્લુકોઝ જે છે એમાંથી પાયરુવેટ બનવાના સિવાય ઘણા બધા અલગ અલગ પરિપથ બી ચાલતા હોય છે. ઓકે? એનું એક્ઝામ્પલ છે લેક્ટિક એસિડ ફર્મેન્ટેશન ઇન મસલ. તમારા જે સ્નાયુ હોય, કંકાલ સ્નાયુ, એ કંકાલ સ્નાયુની અંદર થતું લેક્ટિક એસિડનું ફર્મેન્ટેશન, અથવા તો યીસ્ટ જે છે એ યીસ્ટની અંદર થતું આલ્કોહોલ ફર્મેન્ટેશન. ઓકે? આ બધા એક્ઝામ્પલ છે કે શરૂઆત ગ્લુકોઝથી જ થાય, પણ ગ્લુકોઝથી શરૂઆત થઈ અને તમને છેલ્લે કાં તો આલ્કોહોલ મળે અને કાં લેક્ટિક એસિડ મળે. ઓકે? તો આના ઉપરથી ખબર પડે કે મેટાબોલિક પાથવેઝ જે છે એ ઇન્ટરકનેક્ટેડ હોય છે. મતલબ એવું નથી કે એક ગ્લુકોઝ ખાલી પાયરુવેટ જ બનાવશે, એક ગ્લુકોઝ ઘણી બધી અલગ અલગ પ્રક્રિયાઓમાં ઘણા બધા અલગ અલગ રિએક્શનમાં ઇન્વોલ્વ હોઈ શકે. ઓકે? એની ઉપર જેમ અલગ અલગ એન્ઝાઇમ કામ કરશે એ રીતના અલગ અલગ એમાંથી પ્રોડક્ટ મળશે. Here very nicely shown. ગ્લુકોઝ જે છે એમાં 10 રિએક્શન પછી પાયરુવેટ બનશે, અને પાયરુવેટમાં અગર તમે એનિમલ્સની વાત કરો, હ્યુમનની વાત કરો, તો પાયરુવેટમાંથી લેક્ટેટ બી બની શકે જ્યારે એનેરોબિક કન્ડિશન હોય. એનેરોબિક એટલે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ના મળતું હોય. આનું એક્ઝામ્પલ તમને દઉં, જ્યારે તમે ફૂલ સાયકલિંગ કર્યું હોય કે એકદમ ભાગ્યા હોય 1 કિલોમીટર અને પછી તમને થોડું પગમાં દુખવા લાગે ને, એમ કે સોજા આવી ગયા કે પાણી જમા થઈ ગયું, એવું ક્યાંક ને ક્યાંક તમે સાંભળ્યું હશે. તો એ બીજું કાંઈ નથી, તમારા સ્નાયુ જે છે, મસલ જે છે એ એનેરોબિક કન્ડિશન એટલે કે ઓક્સિજન પૂરું મળતું નથી એવી કન્ડિશનમાં એનર્જી પ્રોવાઈડ કરે છે. તો ત્યારે 2 લેક્ટેટ ફોર્મ થશે ગ્લુકોઝમાંથી. અગર તમે યીસ્ટની વાત કરો તો યીસ્ટની અંદર ગ્લુકોઝમાંથી એનેરોબિક કન્ડિશનમાં, એટલે એને બી અગર પૂરતું ઓક્સિજન ના મળે તો એ ઇથેનોલ બનાવવાનું શરૂ કરી દે છે. આ કોક દિવસ તમે જોયું હશે, અગર ફ્રૂટ જ્યુસ છે એને ભરીને રાખ્યું છે તમે બોટલમાં, રાઈટ? અને ઘણા દિવસ થઈ જાય, 10 દિવસ પછી તમે કોક વાર સૂંઘો તો તમને થોડું આથેલું હોય એવી સુગંધ આવે ને, રાઈટ? તો એ ઇથેનોલના કારણે
આલ્કોહોલના કારણે હોય છે. આના ઉપરથી ખાલી ખ્યાલ પડે કે મેટાબોલિઝમ જે છે ગ્લુકોઝનું એના ઘણા બધા અલગ અલગ વેઝ હોઈ શકે. This we will be studying in chapter number 14. જે રેસ્પિરેશન આપણે ભણીશું ત્યારે આ થોડું સારી રીતના આપણે ભણવામાં આવશે. Now let's talk about enzyme catalysis. મતલબ આ ઉત્સેચક જે છે એન્ઝાઇમ જે છે એ કામ કેવી રીતના કરે છે. So at first the first thing that happens, સૌથી પહેલી વસ્તુ જે થાય છે એ કેવું તો કે એક સેલ વિચારી લ્યો. સેલના સાઇટોપ્લાઝમમાં કોષરસમાં એક જગ્યાએ એન્ઝાઇમ આવેલું છે અને ક્યાંક ડિઝોલ્વડ ફોર્મમાં સબસ્ટ્રેટ જે છે એ તરે છે. એ તરતું ડિફ્યુઝ થતું it will reach till the enzyme. એ ઉત્સેચક સુધી પહોંચશે અને ઉત્સેચકના સક્રિય સ્થાન જે છે એક્ટિવ સાઇટ ત્યાં જઈ અને અટેચ થશે. એ જેવું અટેચ થાય તો ઇટ ફોર્મ્સ અ કોમ્પ્લેક્સ, સંકુલ બનાવશે જેનું નામ છે ES કોમ્પ્લેક્સ, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ, ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ. After binding, a new structure of substrate called transition state is formed. E plus S gives you ES, enzyme substrate complex. ES માંથી હવે આ substrate જે છે એને તમે એમનેમ તો પકડી ના રાખો. Think of it as તમારા હાથ જે છે એ એન્ઝાઇમ છે વિચારો બે, ઓકે, પામ, અને એક લાકડી લઈ આવો. એ લાકડી જે છે એ તમારું સબસ્ટ્રેટ છે. તો હાથ આર એન્ઝાઇમ એન્ડ લાકડી ઇઝ સબસ્ટ્રેટ. હવે તમારે એ લાકડીને તોડવાની છે. તો તોડવા માટે એ લાકડીને બેન્ડ કરવી પડે, વાળવી પડે, રાઈટ? તો એ જ્યારે તમે એને વાળો, થોડી બેન્ડ થાય ત્યારે સબસ્ટ્રેટ ઓરિજિનલ લાકડી જેવી હતી એવી દેખાય કે થોડી વળેલી દેખાય, રાઈટ? તે વળેલું સ્ટ્રક્ચર જે છે એને કહેવાય છે ટ્રાન્ઝિશન સ્ટેટ. આપણે થોડું એક આના પછી ડાયાગ્રામમાં સરસ રીતના જોશી, પણ અત્યારે યાદ રાખો ES સબસ્ટ્રેટ જોડાઈ ગયું, એના પછી એન્ઝાઇમ જે છે એ સબસ્ટ્રેટની અંદર ફેરફારો કરશે, એને મારશે, મરોડશે. તો આને કહેવાય છે સંક્રમણ અવસ્થા ઓર ટ્રાન્ઝિશન સ્ટેટ. એ થોડા સમય માટે જ બને છે અને નોર્મલી તમે એને ડિટેક્ટ કરી શકતા નથી. બહુ હાઈટેક તમારે ટેકનોલોજી જોઈએ આ ટ્રાન્ઝિશન સ્ટેટને ડિટેક્ટ કરવા માટે. એના પછી યુ ગેટ EP એટલે કે એન્ઝાઇમ. હવે સબસ્ટ્રેટમાંથી એને પ્રક્રિયામાંથી નિપજ જે છે, પ્રોડક્ટ જે છે એ બનાવી દીધું છે અને એ એન્ઝાઇમ પાસેથી છૂટું પડી જશે અને એન્ઝાઇમ will be free to undergo this whole reaction again. કેટાલિસ્ટ જે છે તમને ખ્યાલ છે કે રિએક્શનમાં વપરાઈ નથી જતા, પણ એ હવે નેક્સ્ટ રિએક્શન જે બી કરશો એની અંદર યુઝ થશે. ઓકે, સી હિયર. આ એક આપણે જેમ મેં તમને કીધું એમ ટેક અ લાકડી ઓર દંડો જેવી આ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ તો બન્યું, મતલબ સબસ્ટ્રેટ જે છે એ એન્ઝાઇમની એક્ટિવ સાઇટ ઉપર જઈને જોડાઈ ગયું. આના પછી હવે આ લાકડીને બેન્ડ જ્યારે કરો, જ્યારે એને વાળવામાં આવે છે, રાઈટ, તો ધીસ ઇઝ નોન એઝ ટ્રાન્ઝિશન સ્ટેટ. આ તમારા ઓરિજિનલ સબસ્ટ્રેટ જેવું દેખાતું નથી, રાઈટ? આ ક્યારે બને તો કે તમારા એન્ઝાઇમની અંદર એવા ફેરફારો થાય કે તમારું સબસ્ટ્રેટ જે છે એ એક્ટિવ સાઇટના એક્ઝેક્ટલી ફિટ બેસી જાય અને એ રીતના ફિટ બેસે કે એને મારવું, મચોડવું એન્ઝાઇમ માટે ઈઝી થઈ જાય, રાઈટ? So to catalyze this reaction, it becomes easier for the enzyme. એકવાર એને આવી રીતના સરસ બેન્ડ કરી શકે એન્ઝાઇમ, then it breaks, એમાંથી બે તમારા જે પ્રોડક્ટ હશે એ છૂટા પડી જાય, right? So you get enzyme in the original state, right? This is enzyme in original state and the product. This is how enzyme catalysis works. Enzyme catalyzes bond breaking or making. એટલે કે એ બંધ બનાવી બી શકે છે અમુક એન્ઝાઇમ અને બાકીના એન્ઝાઇમ બંધ જે છે એને તોડી બી શકે છે. સો બ્રેકિંગ એન્ડ મેકિંગ. આનું એક્ઝામ્પલ આપું તો જ્યારે તમારે સુક્રોઝ ની આપણે વાત કરી તો સુક્રોઝને તોડો
તો તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એટલે કે એના પ્રોડક્ટ મળે, રાઈટ? તો આને બ્રેકિંગ કહેવાય. અને ડીએનએ બનાવવું હોય તમારે લાંબુ, તેમાં એક પછી એક ન્યુક્લિયોટાઇડ આવવા જોઈએ અને એની વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ બનવા જોઈએ, બોન્ડ, રાઈટ? So this will be considered as making of the bonds, and then the product gets released from the enzyme. There could be many more altered structural states between the stable substrate and product. આ તો એક ટ્રાન્ઝિશન સ્ટેટની આપણે વાત કરી, ઓકે? આવા ઘણા બધા વચ્ચેના સ્ટેજીસ હોઈ શકે, ઓલ્ટર્ડ સ્ટ્રક્ચરલ સ્ટેટ હોઈ શકે, જ્યારે તમે સબસ્ટ્રેટમાં થોડું ઘણું ફેરફારો કરતા એન્ઝાઇમ જે છે એને ફાઇનલી નિપજમાં કે પ્રોડક્ટમાં કન્વર્ટ કરે ત્યાં સુધી. ઓકે, ધીસ ઇઝ a thing to remember. Now let's talk about it in a graphical manner. ગ્રાફમાં તમે કઈ રીતના દેખાડશો? શરૂ કરતા પહેલા let us just understand કે તમારી y axis જે છે, y અક્ષ જે છે એની ઉપર આવેલું છે પોટેન્શિયલ એનર્જી ઓર સ્થાયી શક્તિ. પોટેન્શિયલ એનર્જી તમે યાદ કરો, કોઈ બી વસ્તુ હોય એની એમનેમ સ્ટેબલ સ્ટેટ ઉપર એક જ જગ્યાએ હોય અને એની અંદર જે શક્તિ હોય એના પોટેન્શિયલ એનર્જી કહેવાય. ફોર એક્ઝામ્પલ, જે વોટર તમારા ઓવરહેડ ટાંકીમાં પાણી ભરેલું છે એની પાસે પોટેન્શિયલ એનર્જી છે, એ ક્યાંય હલતું ડુલતું નથી, પણ ખાલી એની હાઇટના કારણે એની પાસે એનર્જી છે, રાઈટ? તો આવા સબસ્ટ્રેટ જે છે, તમારા પ્રક્રિયક જે છે એની પાસે બી પોટેન્શિયલ એનર્જી હોય છે, ફાઇન? અને પ્રોડક્ટ પાસે બી પોટેન્શિયલ, કોઈ બી કેમિકલ લઈ લો એની પાસે એની પોટેન્શિયલ એનર્જી હોય. Then on the x-axis is progress of reaction, એટલે કે પ્રક્રિયાની પ્રગતિ. આખી જે પ્રોસેસ છે E plus S, ES, ET, E plus P, EP and E plus P, તો એ આખી રિએક્શન જે છે, રિએક્શન કોઓર્ડિનેટ ઓર પ્રક્રિયાની પ્રગતિ is shown on the x-axis. આ ગ્રાફ ઉપરથી તમને એટલું ખ્યાલ પડે કે સબસ્ટ્રેટ જે છે એની પોટેન્શિયલ એનર્જી હાઈ છે, વધારે છે compared to its product. This is true for exothermic reaction. જે રિએક્શન થવા પર એનર્જી રિલીઝ થતી હોય, હીટ રિલીઝ થતી હોય, એના માટે જ ખાલી આ સાચું છે કે સબસ્ટ્રેટની એનર્જી, પોટેન્શિયલ એનર્જી ઉપર હોય અને પ્રોડક્ટની પોટેન્શિયલ એનર્જી નીચે હોય. એન્ઝાઇમ જે છે એ સ્પોન્ટેનિયસ અથવા તો જે રિએક્શન થઈ શકે એમ હોય, પોસિબલ હોય, એનું જ કેટાલિસિસ કરશે. ક્લિયર? આનું ખાલી એક્ઝામ્પલ પૂરતું કહું છું, ખાલી સમજવા માટે કહું છું કે અગર તમે એવું વિચારો કે આઈસમાંથી રૂમ ટેમ્પરેચર ઉપર એ મેલ્ટ થાય છે, રાઈટ? પણ એમાં એનર્જી દેવી પડે, તો બહુ ઝાઝી એનર્જી અગર દેવી પડતી હોય તો એવા રિએક્શન એન્ઝાઇમ કરશે નહીં. ખાલી એવા જ રિએક્શન કરશે કે જે આપમેળે થઈ શકે એમ પોસિબલ હોય. જેમ કે આગ લગાવવું, એમાં ખાલી એક ચિંગારી લગાવો, એક સ્પાર્ક થાય તો આખી આગ એની મેળે કન્ટિન્યુ થાય, એ બર્ન થાય રાખે, રાઈટ? સો ઇટ ઇઝ સ્પોન્ટેનિયસ. તો એન્ઝાઇમ જે છે એ ખાલી સ્પોન્ટેનિયસ રિએક્શન, સ્વયંવર્તી, પોતાની મેળે થતા હોય એવા રિએક્શનનું જ કેટાલિસિસ કરશે. ખાલી આ રિએક્શનનો દર જે છે એમાં વધારો લઈ આવશે, એનો રિએક્શનનો રેટ વધારશે, પણ એ ન થતા હોય એવા રિએક્શન કરી બતાવે એવું કામ એન્ઝાઇમ કરતું નથી. This is one thing you have to remember. એ ઇમ્પોસિબલ રિએક્શનને પોસિબલ બનાવતું નથી, એ ખાલી પોસિબલ રિએક્શનનો રેટ જે છે એને વધારી દે છે. ક્લિયર? ઓકે, તો આ એક્ઝોથર્મિક રિએક્શન છે એ આના ઉપરથી ખ્યાલ પડે. સબસ્ટ્રેટની એનર્જી પ્રોડક્ટ કરતા વધારે છે, એનો મતલબ આ બેની વચ્ચેનું જે ડિફરન્સ હશે, આ બેની એનર્જી એટલે કે સ્થાયી શક્તિ વચ્ચેનો જે ડિફરન્સ હશે, ભેદ હશે, એ ડિફરન્સ વિલ બી ધ એનર્જી ગિવન આઉટ. એ એનર્જી બહાર પર્યાવરણમાં એટલે કે એન્વાયરમેન્ટમાં રિલીઝ થઈ જશે. ક્લિયર? ઓકે, તો હંમેશા સબસ્ટ્રેટ જે છે
goes through a higher energy transition state. આપણે હમણાં ટ્રાન્ઝિશન સ્ટેટની વાત કરી, ઓલું લાકડીને બેન્ડ કરવાની વાત કરી, તોડવાની વાત કરી, તો એક એવો પોઈન્ટ આવે કે જ્યારે એની ઉપર ફૂલ એનર્જી તમે લગાવતા હોય, રાઈટ, એમાં ફૂલ એનર્જી હોય, તો દેટ ઇઝ નોન એઝ ટ્રાન્ઝિશન સ્ટેટ. સબસ્ટ્રેટને પ્રોડક્ટમાં કન્વર્ટ થતા પહેલા આવા હાયર એનર્જી સ્ટેટ ઉપરથી પસાર થવું જ પડે. Let it be exothermic or endothermic reaction. The difference in average energy content of S from that of transition state is called activation energy, ઉત્તેજન શક્તિ. આનો મતલબ થાય છે કે તમારા સબસ્ટ્રેટની એવરેજ એનર્જી અને ટ્રાન્ઝિશન સ્ટેટની એવરેજ એનર્જીની વચ્ચેનો આ જે તફાવત છે, જે ડિફરન્સ છે, એને એક્ટિવેશન એનર્જી કહેવામાં આવે છે. ઓકે, ઉત્તેજન શક્તિ. એકવાર તમે અહીંયાથી એને ટ્રાન્ઝિશન સ્ટેટ સુધી પહોંચાડી દો, પછી એ ઇઝીલી પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ શકે. પણ આટલી તાકાત તમારે પહેલા દેવી પડે. આટલી તાકાત દેશો પછી જેટલું જ્યારે પ્રોડક્ટમાં કન્વર્ટ થશે ત્યારે ઇટ વિલ ગીવ આઉટ ધેટ એક્સેસ એનર્જી. ઓકે, enzymes bring down the activation energy. આ જુઓ, the red line shown above is without enzyme. ઉત્સેચક વગર અગર તમે રિએક્શન કરશો તો તમારે ટ્રાન્ઝિશન સ્ટેટ વચ્ચે અને સબસ્ટ્રેટ વચ્ચે કેટલી બધી એનર્જી દેવી પડશે, એક્ટિવેશન એનર્જી, ઉત્તેજન શક્તિ, રાઈટ. પણ અગર એન્ઝાઇમ સાથે કરશો તો તમારે એક્ટિવેશન એનર્જી જે છે એમાં ઘટાડો આવશે. Remember this point. Enzymes bring down activation energy. એન્ઝાઇમ જે છે, ઉત્સેચક જે છે, એ એક્ટિવેશન એનર્જીને ઘટાડી દે છે. ઓકે, અને આ ઘટાડવાના કારણે જ તમારા દર જે છે, રિએક્શન જે છે એ વધારે થતું હોય એવું લાગે છે. નું સિમ્પલ એક્ઝામ્પલ વી કેન ટેક ઇટ લાઈક ધીસ, કે આ એક પારી જેવું બનાવેલું છે, એક બેરિયર જેવું બનાવેલું છે તમે પથ્થરનું, પાણાનું. ઓકે, લેફ્ટ સાઈડ ઉપર ઘણા બધા દેડકા છે, બટ ઓનલી સમ, ખાલી અમુક જ એવા હશે કે જે ફૂલ ઊંચે સુધી કૂદી અને બીજી તરફ જઈ શકે, રાઈટ. પણ અગર આ તમે એક્ટિવેશન એનર્જીનું બેરિયર જે આપણે પથ્થરથી દર્શાવેલું છે એ પથ્થરની હાઈટ ઓછી કરી નાખો, રાઈટ, તો પેલા કરતા ઘણા બધા જે રિએક્ટન્ટ હશે, દેડકા હશે, એ ક્રોસ કરી શકશે. સેમ, remember this દેડકા or frog wala analogy, that more reactants can get converted into products if the activation energy barrier is low. where energy barrier જે એક્ટિવેશન એનર્જી ઓછી દેવી પડતી હોય તો ઘણા બધા રિએક્ટન્ટ જે છે પ્રોડક્ટમાં કન્વર્ટ થશે. બટ વિધાઉટ એન્ઝાઇમ જ્યારે બહુ ઊંચો હોય એક્ટિવેશન એનર્જીની નીડ, ત્યારે ઘણા બધા રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બનશે નહીં. only few reactants can get converted to products. Okay, so we will talk about different enzymes, types and their factors next.